नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના સેવાભાવી અગ્રણી સ્વર્ગસ્વ શ્રી અંબાલાલભાઈ વાલજીભાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ। કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી કે જેઓએ પોતાનું જીવન સદાય શિક્ષણ, આરોગ્ય, ધાર્મિક, સહકારી તેમજ રાજકીય ક્ષેત્રે યોગદાન આપી 87 વર્ષની વયે આ લોક છોડી પરલોક ગમન થતા એવા કર્તવ્ય, સ્વચ્છતા તેમજ સમયસરના આગ્રહી એવા અંબાલાલભાઈ વાલજીભાઈ પટેલ સ્વર્ગવાસ થતા શેઠ KM હોસ્પિટલ લક્ષ્મીપુરાના પ્રમુખ શ્રી સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી રહી ગરીબ પ્રજા માટે સેવા કરી રહેલ, જેને શ્રદ્ધાંજલિ આપવા શેઠ શ્રી સવેંગભાઈના અધ્યક્ષસ્થાને શ્રદ્ધાંજલિ સભામાં સંતોની ઉપસ્થિતિ તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીગણ, ડોક્ટરશ્રીઓ, આજુબાજુમાંથી પધારેલ મોટી સંખ્યામાં ગ્રામજનો, શેઠ નરોત્તમ લાલભાઈ હાઈસ્કૂલના ટ્રસ્ટગણ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જેમાં અંબાલાલ બાપાએ ખેડબ્રહ્મા વિસ્તાર માટે કરેલ કામગીરીને બિરદાવેલ હતી। તમામ ક્ષેત્રોમાં જેવા કે પાવનધામ વડાલી કંપા અધ્યક્ષસ્થાને સેવા આપી હતી। એપીએમસી ખેડબ્રહ્મા ચેરમેન તરીકે 12 વર્ષે આપેલ, જ્યારે કન્યા વિદ્યાલય ખેડબ્રહ્મા અને જ્યોતિ હાઈસ્કૂલના પ્રમુખ પદે રહી ખૂબ જ પ્રગતિ કરેલ હતી, તેમજ તાલુકા પંચાયત સદસ્ય તરીકે અને સરપંચશ્રી તરીકે રહી કામગીરી કરેલ નોંધ આ વિસ્તારની પ્રજા લીધેલ છે। તેમને આ વિસ્તારને ખોટ પુરાય તેમ નથી તેમ જણાવેલ અને તેમના પરિવાર પર આવી પડેલ આપત્તિનો સામનો કરવા પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરેલ હતી। તેમના પરિવાર વતી વસંતભાઈ પટેલે સૌએ આશ્વાસન આપવા બદલ આપ સૌના ઋણી છું તેમજ આભાર વ્યક્ત કરું છું। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।